गुणातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। राधा कृष्ण देवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। वचनामृत द्विशताब्दी महोत्सवनी जय। प्रथम तो भगवान स्वामीनारायणना चरणमां वंदन साथे गुरुहरि परम पूज्य प्रमुख स्वामी महाराज अने प्रगट गुरुहरि परम पूज्य महंत स्वामी महाराजना चरणमां वंदन साथे पधारेला आप सौने नमस्कार, जय स्वामीनारायण अने गुड इवनिंग। આજની આપણી વાતનો વિષય છે શ્યોર સ્ટેપ્સ ટુ સક્સેસ, એટલે કે જીવનમાં દરેક ક્ષેત્રમાં સિદ્ધિ સફળતા પ્રાપ્ત કરવા માટેના ચોક્કસ સોપાનો. અત્યારે આપણે આ 20મી અને 21મી સદીમાં જીવી રહ્યા છીએ, ત્યારે એ સમાજની વાસ્તવિકતાનું વર્ણન કરતા કોઈએ વાત એવી લખી છે કે these are the times of fancier houses but broken homes. એટલે કે અત્યારે મકાનો ખૂબ સારા છે પણ ઘર તૂટતા ગયા. These are the times of double incomes and more divorces. ઘરમાં આવક ડબલ થઈ ગઈ પણ સામે છૂટાછેડાના દર પણ વધતા ગયા. These are the times of high rise buildings and low rise characters. મકાન બધા ઊંચા થતા ગયા. હવે ગુજરાત રાજ્ય સરકારે પણ ગુજરાતમાં 22 માળના મકાનની પરવાનગી આપી છે, એટલે ગુજરાતમાં પણ હવે હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ આવશે. પણ અત્યારનો આ સમય એવો છે કે બિલ્ડિંગ્સ બધા હાઈ રાઇઝ અને ચારિત્ર બધા લો રાઇઝ થતા ગયા. These are the times of broader highways but narrower viewpoints. હાઈવે બધા પોળા થતા ગયા. દિલ્હી મેરઠ હાઈવે 16 લેનનો થયો. સિદ્ધ યુદ્ધ જહાજો ઉતરી શકે એવા, પણ દ્રષ્ટિકોણ આપણા સંકુચિત થતા ગયા. These are the times of some good profits and businesses but shallower relationships. ધંધામાં ઘણા નફા થતા ગયા, મધ્યમ વર્ગ ઘણો ઊંચો આવતો ગયો, મધ્યમ વર્ગમાં લોઅર વર્ગ બધો આવતો ગયો, પણ સંબંધો બહુ છીછરા થતા ગયા. એકવાર સ્વાર્થ પૂરો થયો પછી હાથ ઊંચો કરવો અને ભૂલથી પણ અડધી ચા પીવડાવવી એ અઘરું થતું ગયું. These are the times where man has gone all the way to the moon and has come back, but he finds it difficult to cross the road and meet the new neighbor. કે માણસ ગુરુત્વાકર્ષણથી પાર જઈને ચંદ્ર પર જઈને પાછો આવ્યો, પણ પોતાના નવા પડોશીને મળવું, એનો પરિચય કેળવવો એ બહુ અઘરું થતું ગયું. મુંબઈ જેવું મહાનગર હોય, એમાં 30, 40, 50 માળના બધા રેસિડેન્શિયલ ટાવર હોય, એમાં 6 મહિના સુધી લિફ્ટમાં ભેગો થાય ત્યારે આમ સહેજ ડાઉટ જાય કે આપણા બિલ્ડિંગમાં રહેવાયો લાગે છે, બાકી આટલું બધું લિફ્ટમાં મળે નહીં. કે these are the times where man has broken the atom and he has produced tremendous amount of energy, but he finds it difficult to break a prejudice. કે માણસે અણુ તોડ્યો, ખૂબ શક્તિ પેદા કરી, પણ પૂર્વાગ્રહ તોડવો એ બહુ જ અઘરો છે. એકવાર એક વ્યક્તિને આપણે દોષિત જોઈ પછી એ વ્યક્તિને દોષિત જોવામાં આપણને મજા પણ આવે, કારણ કે આપણી સહજ આદત છે. ઇટ્સ અ હ્યુમન હેબિટ, ઇટ્સ અ હ્યુમન વીકનેસ. એટલે લિસ્ટ તો બહુ લાંબુ છે, ડિસ્ક્રાઇબિંગ ધ સ્ટેટ ઓફ અફેર્સ ઓફ ધ 21st century man and society. પણ છેલ્લે એવી વાત લખે છે કે these are the times where we have much to show in the show window and nothing in the stock room.
કે આપણી પાસે દેખાડવા માટે આપણી પાસે ખૂબ બધી વસ્તુઓ છે, પણ હૃદયમાં શુદ્ધ ભાવના, મનમાં પવિત્ર વિચારે ઓછા થતા જાય છે. એવી વાસ્તવિકતાની વચ્ચે જ્યારે આપણે જીવીએ છીએ ત્યારે આપણે જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતાને ઈચ્છીએ છીએ, પ્રયત્ન પણ કરીએ છીએ અને ઓછા વત્તા અંશે હાંસલ પણ કરીએ છીએ. આપણે અહીંયા બેઠા છે, આપણે દરેક સફળ થવાનો વિચાર તો મનમાં રાખીએ જ છીએ. હા કે ના? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ, યસ ઓર નો. બધાના મનમાં ઈચ્છા છે ને હોવી જ જોઈએ. એ મનુષ્યનું કર્તવ્ય છે, મનુષ્યનું ગૌરવ છે. આપણે નાના હતા ને જ્યારે ભણતા ત્યારે દરેકના મનમાં રહેતું કે મારે ક્લાસમાં પહેલો નંબર લાવવો છે. જે ઠોઠ હોય ને એના મનમાં આખા વર્ષ ના રહે, પણ જ્યારે રિઝલ્ટ ડિક્લેર થાય ત્યારે એકવાર તો વિચાર આવે. પણ આવતો ખરો. હા કે ના? હવે જેને હા પાડી એને કેવા સમજવાના? આ તો જસ્ટ અ લાઇટર મોમેન્ટ. જ્યારે આપણે ક્રિકેટ રમતા અને બેટ લઈને ગ્રાઉન્ડ પર જતા ત્યારે આપણા મનમાં એમ થતું કે સારી બેટિંગ કરવી છે. જ્યારે આપણે બોલ લઈને ગ્રાઉન્ડ પર જતા ત્યારે આપણા મનમાં એમ હતું કે સારી બોલિંગ કરીને 2-5 વિકેટ લેવી છે. ટૂંકમાં દરેક ક્રિયા અને કાર્યમાં વ્યક્તિને મનમાં ઈચ્છા હોય કે નાની મોટી સફળતા પ્રાપ્ત કરવી જ છે. અને અગેન આઈ રિપીટ, એ ઈચ્છા હોવી જ જોઈએ. એ મનુષ્યનું કર્તવ્ય પણ છે અને મનુષ્યનું ગૌરવ પણ છે. હવે તમને પહેલો કદાચ પ્રશ્ન એવો થશે કે અમે તો ગ્રહસ્થ આશ્રમમાં છે, અમારે નોકરી ધંધાની સફળતાની મોટી વાતો હોય, એમાં સંતો જેમણે કોઈ દિવસ નોકરી ધંધો વેપાર કર્યા નથી એ અમને સલાહ કેવી રીતે આપશે, અને એમને સલાહ આપવાનો અધિકાર શું છે? અથવા તો સોશિયલ લાઈફ, ફેમિલી લાઈફ, જે પણ BAPSના સંતોને કંઈ એવી નથી, ફેમિલી લાઈફ તો જરાય નથી, તો એમાં સફળ થવા માટેનું માર્ગદર્શન કેવી રીતે આપશે? પણ ઘણી વખત એવું હોય કે જે રમત રમતા હોય એની કરતાં જે રમત જોતા હોય ને એને વધારે જ્ઞાન હોય. હું તમને લોજિકલી આ વાત સમજાવું. યુરોપની જેટલી સોકર ટીમ્સ છે, EPL ઇંગ્લિશ પ્રીમિયર લીગની જેટલી સોકર ટીમ્સ છે, એના જે કોચ છે એ કોઈ દિવસ આ લેવલનું સોકર રમ્યા જ નથી. ઓલિમ્પિકમાં જે ગોલ્ડ મેડાલિસ્ટ છે, એથ્લીટ્સ બધા, એમાંથી 80%થી વધારે એથ્લીટ્સના કોચ કોઈ દિવસ ઓલિમ્પિક રમ્યા જ નથી, પણ એના શિષ્યને ગોલ્ડ મેડલ સુધી પહોંચાડી શકે. કારણ કે રમતમાં ઘણી બધી વાત શીખાય, ઓબ્ઝર્વેશનમાં ઘણી બધી વિશેષ વાતો શીખાય છે. બહુ સારા એક ફૂટબોલ કોચ હતા, બિલ કેમ્બેલ. એ ફૂટબોલ ટીમ્સને તો કોચ કરતા, પણ તમને આશ્ચર્ય થશે કે અમેરિકામાં સિલિકોન વેલીના ઘણી બધી IT કંપનીઝમાં પણ એ કોચિંગ આપતા હતા. હવે ક્યાં ફૂટબોલ ને ક્યાં IT? પણ સ્ટીવ જોબ્સના પણ પર્સનલ કોચ એ હતા, ગૂગલના ફાઉન્ડર લેરી પેજના પણ પર્સનલ કોચ એ જ હતા. અને બહુ સુંદર પુસ્તક એમના મૃત્યુ પછી જેણે એમની પાસેથી કંઈ કોચિંગ લીધું એ લોકોએ સાથે મળીને લખ્યું. એ પુસ્તક છે $1 ટ્રિલિયન કોચ. એ શબ્દ એમની માટે વપરાયો. અને એ લખનાર બધા IT ઇન્ડસ્ટ્રીના જાયન્ટ્સ એ બધાએ જ લખી છે કે અમને આવું માર્ગદર્શન આપ્યું. કારણ કે બિલ કેમ્બેલ સમજતા, સામે એમનું જ્ઞાન લેનાર પણ સમજતા કે સર્ટન પ્રિન્સિપલ્સ ફોર પ્રોગ્રેસ આર ધ સેમ. પછી એ ગમે તે ક્ષેત્ર હોય, એ ફૂટબોલ હોય કે IT હોય, પણ અમુક સિદ્ધાંતો, નીતિ નિયમો, અમુક સમજણો, અમુક વિચારો, અમુક વર્તન, અમુક એક્સપ્રેશન્સ એ તો કોમન જ હોય. એટલે બિલ કેમ્બેલ ફૂટબોલ કોચ હોવા છતાં પણ એપલ કે ગૂગલના ટોપ ક્લાસ એક્ઝિક્યુટિવ્સને ટ્રેનિંગ આપતા અને એ લોકો એમની પાસેથી મેળવતા. એમ BAPSના સંતો પણ સમાજમાં ઘરે ઘરે વિચરણ કરે છે. ભગવાન સ્વામિનારાયણના વખતથી પ્રણાલિકા છે. કારણ કે સેઇન્ટ્સ આર ધ ફિલ્ટર સિસ્ટમ ઓફ ધ સોસાયટી. એટલે
દરેક પરિવાર સાથે જ્યારે એમના ઘરે પધરામણી જાય ત્યારે પુરુષ વર્ગ સાથે સંતો બેઠા હોય, વિચાર વિમર્શ થતા હોય, વાતચીત થતી હોય. વળી અહીંયા મંદિરમાં પણ સંતોને મળવા માટે હરિભક્તો, ગુણભાવી મુમુક્ષુઓ આવતા હોય, એની સાથેનો વાર્તાલાપ હોય. વળી પ્રવાસ અને વાંચનનો પણ અનુભવ હોય. એટલે બધા અનુભવની સાથે એક બહુ જ મોટી વાત કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો સમાજ ઉત્કર્ષ માટેનો જે વિશાળ અનુભવ, એમના જે વિચારો કે આપણે સફળતાના સોપાન કેવી રીતે સિદ્ધ કરવા એ તમારી સાથે શેર કરવાના છે. તો પ્રથમ મોટી વાત છે સફળતા માટે કે પ્રચંડ નિસ્વાર્થ, નૈતિક અને પ્રામાણિક પુરુષાર્થ. There is no alternate to hard work. નીતિમાં રહીને પ્રામાણિકતાથી આપણે પુરુષાર્થ કરીએ તો ઇતિહાસ 2000 years of recorded human history says success has to come to you. આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે કંઈક નાની મોટી સફળતા તો પ્રાપ્ત થાય. જો તમે પુરુષાર્થથી થાકી જાઓ, હારી જાઓ, શરમાઈ જાઓ, બેસી જાઓ તો કોઈ વાત બનવાની નથી. એ તો દોડવાની વાત, દોડવાનો વિચાર, દોડવાની તાકાત, એની સાથે સવારથી દોડવું જ પડે. આફ્રિકાના જંગલ માટે એક સરસ કહેવત છે કે એવરી મોર્નિંગ વેન ધ સન રાઇઝિસ the slowest deer has to run minimum faster than the fastest lion to see the evening. કે જે ધીમામાં ધીમું હરણ હોય ને એને ઝડપીમાં ઝડપી સિંહ કરતાં થોડુંક તો ઝડપી દોડવું પડશે તો એ સાંજ જોશે. And the slowest lion has to run minimum faster than the slowest deer to see the evening. અને જે ધીમામાં ધીમો દોડમાં જે સિંહ હશે ને એને ધીમામાં ધીમું પણ જે હરણું દોડતું હશે એના કરતાં થોડુંક તો ઝડપી દોડવું પડશે તો એ સાંજ જોશે, નહીં તો ભૂખ્યો મરશે. આ વાત પછી કન્ક્લુઝનમાં સિદ્ધાંત લખે છે, સો વેધર યુ આર ધ ડિયર ઓર ધ લાયન, વેન ધ સન રાઇઝિસ યુ હેવ ટુ રન. તમે હરણ હો કે સિંહ હો, પણ સૂર્યોદય થાય એટલે દોડવું તો પડશે જ. એ સિદ્ધાંત છે. એટલે પુરુષાર્થ તો દરેકે કરવો પડે અને પુરુષાર્થથી જ પ્રગતિ છે. જ્યારે 2000ની સાલમાં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી બિલ ક્લિન્ટન ભારત પધારેલા, હૈદરાબાદ હાઈટેક સિટીમાં પોતે એક આઈટી કન્વેન્શનમાં બહુ જ એક સુંદર વાત કરી હતી કે ઇન્ડિયા ઇઝ અ વેરી યંગ નેશન. 540 મિલિયન યુથ ઇન ઇન્ડિયા, એટલે 54 કરોડ 15 થી 35 વર્ષની ઉંમરના. એમણે કહ્યું કે ફોરગેટ 8 hours, forget 6 hours, even if this 540 million youth of India, if they decide to work hard and ethically for 4 hours a day, nobody can stop India from becoming a superpower. ભારત મહાસત્તા બની જ શકે જો દરેક ભારતીય એમ નક્કી કરે કે પ્રામાણિક નૈતિક પુરુષાર્થ કરવો છે તો આપણો પણ વિકાસ થાય, સમાજનો અને દેશનો પણ વિકાસ થાય, વિશ્વનો પણ વિકાસ થાય. એટલે પ્રચંડ પુરુષાર્થ હંમેશા કરવો. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં પ્રચંડ પુરુષાર્થ કર્યો. કદાચ આપણે કહી શકીએ કે હાર્ડ વર્ક દાય સિનોનિમ ઇઝ પ્રમુખ સ્વામી મહારાજ. 1971માં જ્યારે ગુરુપદે બિરાજ્યા ત્યારે એમની ઉંમર 51 વર્ષની હતી. સામાન્ય ત્યાં 50 ઉપર જાય એટલે રિટાયરમેન્ટના વિચારો આવવા માંડે. આમ એક લૌકિક સ્થૂળ દ્રષ્ટિએ કહીએ તો પ્રમુખ સ્વામી સ્ટાર્ટેડ હિઝ કરિયર એટ 51. અને પછી એમણે જે પ્રચંડ પુરુષાર્થ કર્યો, નીતિમત્તા, પ્રામાણિકતા, એથિક્સ ને વરીને એમના જીવનકાળ દરમિયાન એ દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં ફર્યા. જ્યારે એમની ઉંમર 60, 62 ને 65 હતી
ત્યાર સુધી અમે સંતોએ અમને રાત્રે 10, 11 ને 12 વાગ્યા સુધી આદિવાસીઓને ઝૂંપડામાં બેસીને એમને નૈતિકતા, પ્રામાણિકતા, આધ્યાત્મિકતાના પાઠ શીખવાડતા હોય, વ્યસનમુક્ત કરતા હોય નજરે જોયા છે. પોતાના વ્યક્તિગત, પારિવારિક, સામાજિક પ્રશ્નો માટે લોકો પ્રમુખ સ્વામી મહારાજને પત્રો લખતા. એવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો. Perhaps at an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. આ એક વાક્ય એટલે પ્રચંડ પુરુષાર્થ. તમે કોઈ ઓફિસમાં જતો હોય, કોર્પોરેટ ઓફિસમાં કામ કરતા હોય, તમે સોમવારે સવારે જાઓ ને તમારો ઓફિસ મેલ બોક્સ ખોલો અને તમને લાગે કે આ 15 મેલનો જવાબ બિફોર લંચ આપવાનો, તમને એમને ટેન્શન આવી જાય કે ફર્સ્ટ હાફ ગોન. પ્રમુખ સ્વામી મહારાજ રોજના 60-70 પત્રો વાંચતા ને ઉત્તર આપતા. 30 થી 40 ઇનકમિંગ આઉટગોઈંગ ફોન કોલ્સ હોય. 1.5 થી 2 કલાકની સંસ્થાકીય વહીવટી મિટિંગો હોય. લોકો એમને પોતાના પ્રશ્નો કહેવા માટે અને રૂબરૂ સમાધાન મેળવવા માટે વ્યક્તિગત મળવા માટે આવતા. સવાર, બપોર, સાંજ થઈને ઓન એન એવરેજ પ્રમુખ સ્વામી મહારાજ રોજ 500 વ્યક્તિઓને મળતા. એના પ્રશ્નનું સમાધાન કરી આપતા. આજે એક પણ વ્યક્તિ એવી સમાજમાં નથી, અમને પણ કોઈ નથી મળી, તમને પણ કોઈ નહીં મળી હોય કે મેં મારા પ્રશ્નનું સમાધાન પ્રમુખ સ્વામી મહારાજ પાસે માંગ્યું, પ્રશ્ન રજૂ કર્યો ને એમને મને માર્ગદર્શન આપ્યું, એ પ્રમાણે મેં કર્યું ને હું દુઃખી થયો. અને ત્યાં જ કોઈ પ્રશ્ન રજૂ કરે અને એનો ઉત્તર આપવાનો એ અઘરું છે. આપણે અહીંયા બેઠા છીએ, આપણા જીવનમાં જે 5-10 જટિલ પ્રશ્નો હોય એવા રોજના 500 જણાને પ્રશ્નનો ઉત્તર આપવાનો. અને એ પ્રશ્ન રજૂઆત કરે એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમ ના કે એમ કરીને હું વિચારું કાલ સવારે આવને, એવું નહીં, ત્યાં જ ઉત્તર આપણ. કાલ સવારે એના જેવા 500 છે જ. ત્વરિત એ પ્રશ્ન સમજવો, વ્યક્તિ સમજવી અને કદાચ સામે 2-4 પ્રશ્ન પૂછીને થોડું બેકગ્રાઉન્ડ, એક પિક્ચર મેળવવું, પછી એ પ્રોસેસ કરીને ઉત્તર આપો. ઇટ્સ અ બિગ રિસ્પોન્સિબિલિટી. કેટલી મોટી જવાબદારી કહેવાય. તે પુરુષાર્થ પ્રમુખ સ્વામી મહારાજે કર્યો છે. એટલે વ્યક્તિગત મુલાકાત હોય, પત્રલેખન હોય, પધરામણીઓ હોય, 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે દુકાનોમાં પ્રમુખ સ્વામી મહારાજ વ્યક્તિગત ગયા. લગભગ 45-50 વર્ષ સુધી રોજ સાંજે સત્સંગ સભામાં 1.5-2 કલાક બેસી અને સત્સંગ લાભ આપ્યો. આ એમનો ક્રમ દુનિયામાં કોઈ પણ દેશમાં એ હોય, કોઈ પણ દિવસનો આ ક્રમ છે. એટલે જે મહાપુરુષો એમણે જીવનમાં મહાન કાર્ય કર્યું છે, એમના જીવનમાં પ્રથમ મોટી વાત દેખાય છે પ્રચંડ પુરુષાર્થની. The heights attained and kept by great personalities were not attained by sudden flight, but they, while their companions slept, were toiling upwards at night. રાત્રે જાગીને એમને પુરુષાર્થ કર્યો છે. There is no shortcut to success. તમે હેલિકોપ્ટરમાં કે પ્લેનમાં જઈને એવરેસ્ટ ઉપર જઈને 1000 રૂપિયા આવે તો કંઈ ફોટોગ્રાફ છાપવામાં ના આવે, બેઝ કેમ્પમાંથી જવું પડે. ઇટ્સ વન સ્ટેપ એટ અ ટાઈમ. એટલે પુરુષાર્થ, કઠિન પુરુષાર્થ એનો કોઈ વિકલ્પ જ નથી. પણ એમાં થોડું પ્લાનિંગ કરવું, એથિકલી હંમેશા રાઈટ રહેવું. જો પ્રમુખ સ્વામી મહારાજે પોતાના પુરુષાર્થનું પ્લાનિંગ કેવું કર્યું, એ 1971માં ગુરુપદે આવ્યા ત્યારે એમની ઉંમર 51 વર્ષની હતી. પોતે ભગવાનનું સ્વરૂપ અને ભગવાનનો સાક્ષાત્કાર, છતાં પણ એક લૌકિક મર્યાદાઓ, માનવીય મર્યાદાઓ તો એ સ્વીકારે. એમને ખબર હતી કે મારી પાસે 15-20 વર્ષ જ છે વિચરણ માટે, પછી શરીર શિથિલ થશે. તો ફર્સ્ટ જોબ, લેટ મી ગો ટુ પીપલ. પ્લાનિંગ છે આ. એટલે એમણે 71 થી 81ની સાલ સુધી જબરજસ્ત વિચરણ કર્યું. એમાં 1976ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ એક જ વર્ષમાં ઇન અ સિંગલ કેલેન્ડર યર 728 ગામડાઓમાં ગયા. પુરુષાર્થ. 1971 થી 1981 એટલે એમની ઉંમર 51 થી 61 વર્ષની, ત્યાં સુધી હી રીચ્ડ આઉટ ટુ પીપલ. મેં કહ્યું એમ આગલો પુરુષાર્થ એ બધું ચાલુ જ હોય, પત્ર, પધરામણી, મુલાકાત, પણ એ ગામો ગામ ને ઘરે ઘર ગયા.
કારણ કે અમને ખબર હતી કે 1981 થી 1991 સુધી મોટા ઉત્સવો આવે છે, મેન પાવર જોશે, બીજા રિસોર્સિસ જોશે. મુખ્ય એમનો ઉદ્દેશ હતો અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પ્રવર્તન. પણ એ પ્રવર્તન વિશ્વ ફલક ઉપર થાય એની માટે બધા રિસોર્સિસ તો ઊભા કરવા પડે ને. એ ગુરુપદે આવ્યા ત્યારે બધા રિસોર્સિસ ઘણા ઓછા હતા BAPSમાં. એટલે એમને બધા રિસોર્સિસ બહુ મોટા પાયે ઊભા કરવાના હતા. એટલે એમણે પ્લાનિંગ કર્યું કે જ્યાં સુધી મારું શરીર ચાલે એમ છે, 65-70 સુધી મને શરીર સાથ આપશે કે હું ગામોગામ જઈ શકીશ, ત્યાં સુધી લેટ મી ગો. અને ગયા. પછી એ 10 વર્ષના વિચરણથી એક બહુ જ મોટો નિષ્ઠાવાન સત્સંગ સમુદાય ઊભો થઈ ગયો. એટલે 1981 થી 1991ની વચ્ચે બહુ જ મોટા ઉત્સવો, ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ, ગુણાતીયાંસન દ્વિશતાબ્દી મહોત્સવ, અમેરિકામાં CFI, લંડનમાં CFI, વિદ્યાનગરમાં બાળ મહોત્સવ, યુવા મહોત્સવ, આ બધા દર બીજા વર્ષે મોટા મોટા ઉત્સવો આવે. એમાં સ્વયંસેવકો, આજ અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહમાં યોગી શતાબ્દી મહોત્સવ વખતે 17,000 સ્વયંસેવકો હતા. એ કેવી રીતે ઊભા થયા? એ આ પ્રમુખ સ્વામી મહારાજના વિચરણથી. એટલે 1981 થી 1991 બહુ મોટા મોટા ઉત્સવો સાંપ્રદાયિક આવ્યા. એમાં બહુ જ મોટા સમાજને પ્રમુખ સ્વામી મહારાજની પ્રવૃત્તિ, કાર્ય BAPSનું, પ્રમુખ સ્વામી મહારાજની સાધુતા, એનો ખૂબ પરિચય થયો. એક બહુ જ મોટો ગુણભાવી વર્ગ પણ આ ઉત્સવમાંથી ઊભો થયો. એટલે એક દ્રઢ નિષ્ઠાવાન સત્સંગી સમાજ ઊભો થયો એમના વિચરણથી. એ બધાએ સેવા કરી એટલે મોટા ઉત્સવો ઉજવાયા. એમાંથી એક ગુણભાવી સમાજ બહુ મોટો ઊભો થયો. અને પછી 1991 થી પ્રમુખ સ્વામી મહારાજે અક્ષર પુરુષોત્તમ ઉપાસના પ્રવર્તનનું કાર્ય ચાલુ કર્યું. તે 1991 થી 2012 સુધી જે પ્રમુખ સ્વામી મહારાજ એક્ટિવ રહ્યા, એ 2012 સુધી એ 20 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજે 900 થી 1000 મંદિરો બાંધી દીધા. એટલે બહુ પ્લાનિંગથી એમણે કામ કર્યું. કરવું તું એ અક્ષર પુરુષોત્તમ ઉપાસના, પણ એની માટે જે રિસોર્સિસ ઊભા કરવા પડે એ એમને 20 વર્ષ પ્લાનિંગથી કામ કર્યું. એટલે પ્લાન યોર વર્ક. પણ એમાં નૈતિકતા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકવી નહીં. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પ્રશ્ન પૂછ્યો કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? સ્વામીશ્રીએ કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો હું તમને કહું. અને પછી એમણે કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. કેટલી મોટી વાત કહેવાય. કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. તો આ પ્રામાણિકતાથી કામ કર્યું કહેવાય, નૈતિકતાથી કામ કર્યું કહેવાય. અને એ પુરુષાર્થને કાર્ય કરતા કરતા આપણી બધાની ધગશ છે, ઉત્સાહ છે, છતાં એક વર્ક લાઈફ બેલેન્સ પણ મેન્ટેન કરવું પડે. એની માટે એક સરસ ફોર્મ્યુલા છે. આપણે 24 કલાકનો દિવસ છે, એમાં 8+8+8 8+8+8ની સિસ્ટમ છે. 24માંથી 8 કલાક આપણે આપણા વ્યવસાયમાં નૈતિક પ્રામાણિક પુરુષાર્થ કરવો. બીજા 8 કલાક છે એ સારી રીતે આપણે ઊંઘ અને આરામ લેવા, જેથી શારીરિક અને ભવિષ્યમાં માનસિક સ્થિતિ સારી રહે. નહીં તો મોટી ઉંમરે ત્યાં તકલીફ થાય. અને ત્રીજા 8 કલાક છે બહુ અગત્યના છે. થર્ડ 8 hours આર વેરી ઇમ્પોર્ટન્ટ. ત્રીજા 8 કલાકમાં એવી વાત લખી છે કે 3F, 3H અને 3S. 3F એટલે તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ અને ફેઇથ. 3H એટલે તમારું હેલ્થ, હાઇજીન અને હોબી. અને 3S એટલે સોલ, સર્વિસ એન્ડ સ્માઇલ. આ 9 વિભાગમાં તમારા ત્રીજા 8 કલાક તમારે વિતાવવાના. અગેન આઈ રિપીટ, 3F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ ફેઇથ. 3H એટલે હેલ્થ, હાઇજીન એન્ડ હોબી. 3S એટલે યોર સોલ, સર્વિસ એન્ડ સ્માઇલ. આ 9 વિભાગમાં તમે તમારા ત્રીજા 8 કલાક વિતાવો એટલે એ વર્ક લાઈફ બેલેન્સ પ્રોપર મેન્ટેન થયું કહેવાય. એ તમારો દિવસ બેલેન્સ ગયો કહેવાય. અને એવા બેલેન્સ દિવસો ભેગા થાય એટલે આખું જીવન તમારું બેલેન્સ વીત્યું કહેવાય.
તો બેલેન્સ લાઈફ જીવવાનું એ પણ એક સફળતા છે જીવનની મોટી. નહીં તો મોટી ઉંમરે એમ થાય કે ઓફિસ બહુ અટેન્ડ કરીને બહુ કામ કર્યું પણ પરિવારનું ધ્યાન રાખવાનું રહી ગયું. ઘણાને એવો અફસોસ થાય છે. એટલે વર્ક લાઈફ બેલેન્સ પ્રોપર આપણે જો મેન્ટેન કરીએ એ 8+8+8 સિસ્ટમથી મેન્ટેન થાય છે. પેપ્સીના વર્લ્ડ સીઈઓ હતા બ્રાયન ડાયસન, એમની 30 સેકન્ડની એક સ્પીચ છે નેટ ઉપર, તમે ગૂગલ ઉપર નામ નાખજો એટલે તમને સાંભળવા મળશે. એક બી સ્કૂલના કોન્વોકેશન ડેમાં એમણે બહુ સરસ વાત કરી કે મારો 40 વર્ષનો કોર્પોરેટ અનુભવ મને એમ શીખવાડે છે, એમ કહીને એમણે વાત કરી કે તમે જીવનમાં 5 બોલ સાથે રમો છો. નહીં, આપણે સર્કસ જોયું છે, એમાં જોકરોએ 5, 7, 10 બોલ સાથે એક સાથે રમતો અને એક બોલને નીચે પડવા ના દે. એમ તમે પણ જીવનમાં 5 બોલ સાથે રમો છો. પહેલો બોલ છે બોલ ઓફ વર્ક, બીજો બોલ છે બોલ ઓફ ફેમિલી, ત્રીજો બોલ છે બોલ ઓફ ફ્રેન્ડ્સ, ચોથો બોલ છે બોલ ઓફ હેલ્થ અને 5મો બોલ છે બોલ ઓફ સ્પિરિટ. આ 5 બોલ સાથે તમે રમો છો. તમે પણ અંતરદ્રષ્ટિ કરશો તો તમારી દરેક ક્રિયા, દરેક તમારી ક્ષણ આ 5માંથી એક ક્ષેત્રમાં જતી હશે. બીજી એમણે વાત કરી કે ઘણા વર્ષો આ 5 બોલ સાથે રમ્યા પછી તમને ખબર પડશે છે કે પહેલો બોલ છે ધ બોલ ઓફ વર્ક એ રબરનો બનેલો છે અને બાકીના 4 બોલ છે એ કાચના બનેલા છે. એટલે રબરનો બોલ તમે કદાચ હાથમાંથી એ છટકી જાય અને ગ્રાઉન્ડ ઉપર પડે તો એ બાઉન્સ થઈને પાછો આવશે. એમ કામ કદાચ એકાદ નહીં થાય તો બીજું કામ આવશે, એક કામ ચૂકી જશો તો બીજું કામ આવશે. વર્ક ઇઝ લાઈક અ બસ સ્ટેન્ડ, અ બસ કમ્સ એવરી 3 minutes. પણ બાકીના 4 બોલ છે એ બોલ ગ્લાસના બનેલા છે. તમારા હાથમાંથી એ છટકશે, ગ્રાઉન્ડ ઉપર પડશે તો તૂટી જશે, તૂટશે નહીં તો ક્રેક થશે અને ક્રેક કદાચ નહીં થાય તો ડી શેપ તો થશે જ. અને છેલ્લું વાક્ય અદ્ભુત એમણે કહ્યું, સો ગેટ ટુ વર્ક ઓન ટાઈમ, work effectively during your working hours and get back to your family on time. એ વર્ક લાઈફ બેલેન્સ. વર્ષ મહિનામાં 24 દિવસ આપણે કામના છે, એ 24માંથી 4-5 દિવસ તમે રાત્રે 9:30 પછી ઘરે આવો તો માન્ય છે કે ઇમરજન્સી હતી, કામ હતું. બીજા 3-4 દિવસ તમે કદાચ રાત્રે 8:30 પછી ઘરે આવો તો સમજી શકાય ટ્રાફિક હતો. જો કે એ તો તમારે અહીંયા ગાંધીનગરમાં બહુ વાંધો નહીં આવવો જોઈએ, રોડ બહુ પહોળા છે, છતાં હશે, સમજી શકાય છે. પણ બાકીના 20 દિવસ જો તમે તમારા પરિવાર સાથે સાંજે 7:30 ને 8 વાગ્યા સુધીમાં ન આવી શકો તો લેટ મી ટેલ યુ, યુ આર અ વેરી પુઅર મેનેજર ઓફ વર્ક એન્ડ ટાઈમ. મેનેજ કરી જ શકાય છે. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટ સાંજે 6 વાગે પરિવાર સાથે આવી જ જાય છે. બેરેક ઓબામા અમેરિકાના પ્રેસિડેન્ટ હતા, 8 વર્ષ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ રહ્યા. 8 વર્ષમાં એક પણ એવો દિવસ નથી કે સાંજે 7 વાગે એમના પરિવાર સાથે રાત્રિ ભોજન માટે ન બેઠા હોય. કંઈક ફોલો કરવાનું તો જ તાલીઓ પાડજો. બહુ સારી સારી વાતો થાય છે, મજા આવે છે એવું નહીં. વોટ આઈ મીન ટુ સે કે જો તમે મેનેજ કરો તો આ કરી શકાય છે. અને વર્ક લાઈફ બેલેન્સ મેનેજ થાય તો જ આપણે જીવનમાં સફળ થયા કહેવાય. બાકી બધું ડોંકી વર્ક થયું કહેવાય કે આખો દિવસ કામ કર્યું અને કામ જ કર્યા કર્યું. તો અગત્યની પહેલી વાત આ છે. અને જ્યારે તમે પરિવાર સાથે હો ત્યારે તમારા પરિવાર સાથે તમારે સમય વિતાવવો, પરિવારજનોને સંસ્કારિત કરવા, આપણી આવતી પેઢીને શ્રદ્ધાવાન તૈયાર કરવી અને એ રીતે પરિવારમાં સંસ્કાર અને સંસ્કૃતિ ટકી રહે, એ પણ એક જીવનની મોટી સફળતા છે. ધેટ ઓનસ ઓલ્સો લાઈઝ ઓન યોર હેડ. એ પણ આપણી એક કુટુંબમાં વડીલ તરીકે, જવાબદાર વ્યક્તિ તરીકે
આપણી એક મોટી જવાબદારી છે. તો એની માટે પણ આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ. તમે જો પરિવાર સાથે સમય કાઢો તેમાં એક બહુ જ મોટો આનંદ રહેલો છે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સ્ટડી પ્રમાણે એ લોકોએ દુનિયાના 110 દેશોમાં સ્ટડી કર્યો. 5 ખંડ ઉપર અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી, અને 1 લાખ પરિવારોમાં સર્વે થયો. અને એ સર્વે પરથી જે મુખ્ય પ્રશ્ન હતો કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે, ત્યારે 67% પણ વધારે રિસ્પોન્ડન્ટ્સે કહ્યું કે ટુ સ્પેન્ડ ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે કે જે વ્યક્તિઓને તમારા માટે પ્રેમ અને આદર છે, અને જે વ્યક્તિઓ માટે તમને પ્રેમ અને આદર છે, એવા જે તમારા નિકટના લોકો, એની સાથે સમય વિતાવો, એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. એટલે ડોન્ટ ટેક યોર ફેમિલી ફોર ગ્રાન્ટેડ કે હવે તો છે જ ને બધા ઘરે, ગમે ત્યારે બાયણું ખોકડે ત્યારે ખોલ જ છે ને, એવું નહીં. એની માટે આપણે સમય વિતાવવો જોઈએ. એની સાથે બેસવું, વાતોચીતો કરવી, સાથે ભોજન લેવું. અને તમે નક્કી કરો તો એ થઈ શકે એમ છે. કુમાર મંગલમ બિરલા 5 લાખ કરોડનું કોંગ્લોમેરેટ છે આદિત્ય બિરલા ગ્રુપ. ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર દે મેક એવરીથિંગ. એમના ને એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યૂ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધો ને એમને પૂછ્યું કે તમે તમારો ટાઈમ કેવી રીતે મેનેજ કરો છો. તમારો ઓફિસ ટાઈમ હોય, મીટિંગ ટાઈમ હોય, ફેમિલી ટાઈમ હોય, સોશિયલ ટાઈમ હોય, પર્સનલ ટાઈમ હોય, ટ્રાવેલ ટાઈમ હોય, તમે કેવી રીતે મેનેજ કરો છો. ત્યારે કુમાર મંગલમ બિરલાના પત્નીએ વાત કરી કે ઇટ ઇઝ અ કસ્ટમ ઇન ધ બિરલા હાઉસ that everybody has to deposit their mobile at 8 PM to the mother. બિરલા હાઉસમાં રિવાજ છે કે રાત્રે 8 વાગે દરેકે પોતાનો મોબાઈલ ફોન કુમાર મંગલમ બિરલાના માતૃશ્રી એટલે આદિત્ય બિરલાના વિધવા પત્ની એમને જમા કરાવી દેવાનો. એટલે તરત ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના ઇન્ટરવ્યુને બહુ આશ્ચર્ય થયું અને કે ધેન વોટ ડુ યુ ડુ આફ્ટર ધેટ. એટલે કે એના પછી તમે શું કરો. જાણે 8 વાગ્યા પછી રાત્રે મોબાઈલ જો હાથમાં હોય તો કેવી રીતે ટાઈમ પાસ કરવો ને એ મોટો પ્રશ્ન છે. તો પછી કે તમે સમય કેવી રીતે વિતાવો. આ ગેજેટ આપણી સેવા માટે બનેલું છે. રિવર્સ થઈ ગયું, આપણે એના નોકર થઈ ગયા. ગમે ત્યાં હોઈએ પણ દર 3જી મિનિટે જો આપણો હાથ મોબાઈલને અડે નહીં તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ. અને દર 3 મિનિટે કાઢીને જોવે કંઈ છે તો તું સેલિબ્રિટી છું, તારા કે ઇન્સ્ટાગ્રામ ઉપર 3 મિલિયન ફોલોવર છે કે દરેક 3 મિનિટે જોવું પડે. રાત્રે 11:30 12 વાગે સુવા જતો હોય ને ત્યારે એક વખત ડેટા ચાલુ કરીને વોટ્સએપ ચાલુ કરે કંઈક છે. રાત્રે 11:30 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી મોબાઈલ ચાલુ રાખો. તમને એમ છે કે મને બધા 2G 3G કૌભાંડો, સ્પેક્ટ્રમ, રાફેલ એના વિશે ઘણી બધી માહિતી છે. મેં છાપા બહુ વાંચ્યા છે, મેં ટીવીના ન્યૂઝ બહુ જોયા છે, અને પ્રોગ્રામ્સ જોયા છે, અને મેગેઝિન વાંચ્યા છે. એટલે મને એટલી બધી માહિતી છે તો કદાચ નરેન્દ્રભાઈને એમ મન થાય કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી એક આની માટે ઊભી કરવી છે, અને કદાચ મને રાત્રે 11:30 વાગે PMOમાંથી ફોન આવે અને હું એ ફોનને એટેન્ડ કરી શકું તો દેશની મોટી અસેવા થઈ જાય. એવું છે, એવું લાગે. તારા જેવા એમની પાસે 130 કરોડ છે, તું સૂઈ જા. એમને જ્યારે જેને બોલાવવાના હશે ને બોલાવશે. સવારના પોરમાં ઉઠીને પલંગમાંથી બહાર નીકળે પહેલાં મોબાઈલ ચાર્જ જોવે, ડેટા ચાલુ કરીને વોટ્સએપ પછી રાજી થાય. 60 ચેટ્સ, 80 મેસેજીસ, પણ એમાં 90% ગુડ મોર્નિંગના ફૂલડા જ હોય છે. અને એ પણ પાછા બધા 3 દાડે ફરતા ફરતા પાછા આવે. એમાંથી એકાદું તને ગમે એટલે તું પાછું આગળ જવા દે. અને પછી બપોરિયામાં કોઈક નવરો બેઠો હોય થોડું ક્રોપ ચોપ કરે ને એકાદું પાંદડું કાઢે ને એક બાજુ ચોંટાડે પાછું જવા દે એટલે પાછું નવું ચાલે.
એટલે ગાંધીનગરથી અમદાવાદ, બોમ્બે, બેંગ્લોર, ત્યાં બેંગ્લોર, ચેન્નાઈ થઈને, દિલ્હી થઈને, લંડન થઈને, ન્યુયોર્ક થઈને, નેરોબી થઈને પાછું ગાંધીનગર ચોથે દડે આવી જાય. એટલે થોડા આપણા સમયની અને આપણી મેન્ટલ એનર્જી એનો વિચાર કરીએ તો આપણે સફળતા પ્રાપ્ત કરી શકીએ. એ પુરુષાર્થમાં આપણને મદદરૂપ છે, યાદશક્તિમાં આપણને મદદરૂપ છે, આપણા સ્વાસ્થ્ય માટે મદદરૂપ છે. એટલે સફળતાના સોપાનમાં આ પણ ધ્યાન રાખવાનું કે યુ શુડ હેવ સમ કંટ્રોલ ઓન યુઝિંગ યોર ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ. ધીસ ગેજેટ્સ આર મેડ ટુ સર્વ યુ. ધ રિવર્સ હેઝ હેપન. વી હેવ બીકમ ધ સ્લેવ્સ ઓફ ધીસ ગેજેટ્સ. આપણે એના નોકર નથી બન્યા. તો એ જાણપણું આપણે રાખવું પડે તો તમારો સમય બચશે. ઓન એન એવરેજ હમણાં યુકેમાં એક સ્ટડી થયો, દરેક ભારતીય લગભગ 3 કલાક ઇલેક્ટ્રોનિક ગેજેટ પાછળ કાઢે છે. ફરી એ સર્વેમાં ઇન્ટેન્સિફાઈ રીતે એ લોકોએ સર્વે કર્યો ત્યારે ખબર પડી કે એકચ્યુઅલી એને 1.5 કલાકની જરૂરત છે કામ માટે. મોબાઈલ હોય, પીસી હોય, લેપટોપ હોય, આઈપેડ હોય, 1.5 કલાકની જરૂર છે, 3 કલાક વાપરે છે. પછી કે મારી પાસે સમય નથી. બોગસ બે નાના કામ હોય ને તોય સાંજ પડે તોય કે એક તો થયું નહીં. અને પ્રમુખ સ્વામી મહારાજ તમે જો એક જ શેડ્યુલ ઉપર 4 દાયકા ચાલ્યા. આપણને ખબર હતી કે પ્રમુખ સ્વામી મહારાજ સવારે 6:40 વાગે વોકિંગ કરવા માટે પધારે છે. આપણે આમ ઘરેથી નીકળ્યા અને આમ 6:35 જેવું થયું ને તો આપણને એમ થાય કે ના હજી તો સાંઈ બાબા વોકિંગમાં નહીં આવ્યા હોય, પહોંચી જશું. આપણને ખબર હતી કે 7:30 વાગે પ્રમુખ સ્વામી મહારાજ પ્રાતઃ પૂજામાં દર્શન આપવા માટે બિરાજશે. તો આમ આપણને ખબર હોય કે 7:25 હોય તો આપણને કોન્ફિડન્સ હોય કે હજી નહીં આવ્યા હોય. એવા શેડ્યુલ ઉપર એમણે કામ કર્યું એટલે એમને ટાઈમ થોડો મેનેજ કર્યો. એની માટે ઉત્તમ સલાહ ફોર્ચ્યુન 500 કંપનીના એક્ઝિક્યુટિવ્સના ટોપ ક્લાસ મેનેજમેન્ટ ગુરુઝ આપે છે. એ કહે છે કે દિવસની 2 કે 3 ક્રિયા તમે નક્કી કરી રાખો કે 2 કે 3 ક્રિયા તો એ જ ટાઈમે કરવી છે. એના પરથી બીજી 7-8 ક્રિયાઓ ગોઠવાઈ જશે. અને 10 ક્રિયાઓ તમારી દિવસની સમયસરની ગોઠવાઈ જાય ને એટલે ઇટ ઇઝ ટાઈમ વેલ મેનેજ્ડ. તો એ પણ સફળતાના સોપાન માટે બહુ જ અગત્યની વાત છે. હવે તમે પરિવાર સાથેના જે સમયની આપણે વાત કરી, કારણ કે યુ આર નોટ ધ વર્ક દેટ યુ ડુ, યુ આર નોટ ધ વિઝિટિંગ કાર્ડ દેટ યુ હોલ્ડ, યુ આર નોટ ધ કાર દેટ યુ ડ્રાઈવ, યુ આર નોટ ધ ઓફિસ દેટ યુ સિટ ઇન. એ આપણે નથી. 21મી સદીના માણસની સૌથી મોટી ભૂલ છે કે આપણે એના દ્વારા આપણો પરિચય આપીએ છીએ. ઓકે, વ્યવહારિક રીતે યોગ્ય, ખોટું નથી, પણ આપણી એ માનીનતા થઈ ગઈ છે ખોટું છે કે વિઝિટિંગ કાર્ડ ઉપર જે લખેલું એ હું છું. વોરેન બફેટે બહુ સુંદર વાત કરી કે વી ફીલ that we are human beings, perhaps on a spiritual journey. No, we are actually spiritual beings on a very short human journey. આપણે એકચ્યુઅલી આધ્યાત્મિક છીએ. જે આપણા સત્શાસ્ત્રો આપણને કહે છે આપણે આત્મા છીએ, પણ એક શોર્ટ હ્યુમન જર્ની, 60-70 વર્ષનું આ જીવન છે. એમાં જો તમે આ ટાઈમ મેનેજ કરીને તમારું કામ પતાવીને પાછા પરિવાર પાસે નહીં આવી જાઓ તો આ હાર્વર્ડ યુનિવર્સિટીના સ્ટડીની જે આપણે વાત કરીએ આનંદ તમે નહીં લઈ શકો. સફળતા એટલે ફક્ત અચીવમેન્ટ એટ વર્કપ્લેસ એમ નહીં. અચીવમેન્ટ એટ વર્કપ્લેસની સાથે સાથે ધ જોયઝ ઓફ લાઈફ, પર્સનલ લાઈફ, ફેમિલી લાઈફ, સોશિયલ લાઈફ, સર્વિસ લાઈફ, એ પણ સફળતામાં એક બહુ જ મોટો હિસ્સો ધરાવે છે. તો એ પરિવાર સાથે પાછું આવવાનું. તો આપણે જે પ્રસંગની વાત કરતા હતા કે કુમાર મંગલમ બિરલાને પ્રશ્ન પૂછ્યો કે હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ. એમના ધર્મપત્નીએ ઉત્તર આપ્યો કે રાત્રે 8 વાગે એટલે બિરલા હાઉસમાં નિયમ છે કે દરેકે પોતાનો મોબાઈલ ફોન માતૃશ્રીને જમા કરાવી દેવાનો. 8 થી 8:45 ફેમિલી ડિનર ચાલે. 8:45 થી 9:30 બધા ડિનર ટેબલ ઉપર બેઠા હોય, વાતચીત ચાલે, કંઈ હિસ્ટ્રીની વાતચીત ચાલે, કંઈ ઇવેન્ટ આવવાનો હોય ફેમિલીનું પ્લાનિંગ ચાલે, કોઈ પાસ્ટ ઇવેન્ટ્સ હોય એની કંઈ ચર્ચા ચાલે, કોઈ સામાજિક ઘટનાઓ બની હોય, રાજકીય ઘટનાઓ બની એની ચર્ચા ચાલે, પણ વી સ્પેન્ડ ટાઈમ ટુગેધર. કુમાર મંગલમ બિરલાએ કહ્યું કે સડનલી વી સ્ટાર્ટેડ ફાઇન્ડિંગ મોર ટાઈમ ફોર ઈચ અધર. 9:30 વાગે એમના માતૃશ્રી એમના પાઉચમાંથી દરેકનો મોબાઈલ પાછો આપે 10 મિનિટ માટે. અર્જન્સી અને ઇમરજન્સી ચેક કરી લેવાની.
કામ હોય તો લખી નાખવાનું કે કાલ સવારે 11 વાગે હું ઓફિસમાં આવું ત્યારે, અને ફોન મૂકી દેવાનો, પછી પોતપોતાના રૂમમાં પોતપોતાની એક્ટિવિટીમાં પરો. તો આવા મોટા પરિવારમાં પણ આવું જાણપણું છે. આવા મોટા પરિવારમાં પણ એ લોકો પરિવાર માટે સમય આટલો કાઢી શકે છે, તો આપણે તો ચોક્કસ કાઢી શકીએ. જે હકીકત છે. બહુધા તો આપણે લગભગ સાંજે 5:30-6 વાગે એટલે કામ તો પતી જ ગયું હોય છે ને, જે નોકરિયાત વર્ગ હોય ને. તો ફેમિલી ટાઈમ ઇઝ ઇમ્પોર્ટન્ટ. હાર્વર્ડ યુનિવર્સિટીના આ સ્ટડીની આપણે જે વાત કરી, સમય વિતાવવો પડે. જો પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી સંસ્થા, આટલી મોટી જવાબદારી, હી વોઝ ધી એક્ઝિક્યુટિવ પ્રેસિડેન્ટ એન્ડ ધ ગુરુ ઓફ BAPS. કેટલી મોટી જવાબદારી, અને રોજનું ઇમોશનલ અટેન્ડન્સ કેટલું આપવાનું સ્વામીએ, દરેકને રાજી કરવાના, આંખ મિલાવવાની, સ્માઇલ આપવાનું, હાથ સ્પર્શ, દ્રષ્ટિ, હજારો લોકોને રોજ સંતોષ આપવો. એટલે આજે 85 વર્ષે મહંત સ્વામી મહારાજ જ્યાં જાય ત્યાં દરેકને કેટલો બધો સંતોષ આપી શકે છે. દરેક હરિભક્ત, દરેક સંત કે તો એ જે ઇમોશનલ અટેન્ડન્સ એ સૌથી મોટો ભીડો છે. ફિઝિકલ લેબર કરતાં અનંત ગણો મોટો ભીડો છે. તો એ આટલો પરિવાર માટે કે પોતાનો જે BAPS પરિવાર છે એની માટે આટલો બધો સમય આપી શકે છે, તો આપણે કેમ ના આપી શકીએ? Again I repeat, success is not just achievement at your workplace. It also includes the joys of life. તો પરિવાર માટે આપણે સમય કાઢવો જ જોઈએ. સાથે બેસવું, સાથે જમવું એ જીવનનો એક બહુ જ મોટો આનંદ છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત મુંબઈમાં હતા. રાત્રિ મુલાકાત દરમિયાન નીલકંઠ, એક નાનો બાળક, એમના સતીશભાઈ પારેખ ઘાટકોપરનો દીકરો, અત્યારે ત્યાં હોંગકોંગ છે, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે. બહુ નાનો હતો ત્યારે એ મુલાકાતમાં બાપા પાસે આવીને કીધું, બાપા તમે ગઈકાલે જમ્યા પછી દાંત કાઢ્યા તો બધા દાંત બહાર નીકળી ગયા. મેં તો ઘરે જઈને બહુ ટ્રાય કરી, મારા તો નીકળ્યા જ નહીં. એ પ્રમુખ સ્વામી મહારાજ, વ્યક્તિગત મુલાકાતની લાંબી લાઈન હતી, પ્રેમથી એના માથા ઉપર હાથ મૂકીને કહ્યું, જો તારે ટ્રાય નહીં કરવાનો. તો પેલો બાળક કે, સ્વામી તો મારા પણ દાંત તમારી જેમ ક્યારે નીકળશે? સ્વામી કે, તું મારા જેવડો થઈશ ને પછી નીકળશે. નાના બાળકને તે રીતે જ ઉત્તર આપવાનો હતો. પછી પેલો નીલકંઠ કે, બાપા વન રિક્વેસ્ટ. નાનો બાળક. સ્વામી કે, શું? કે સ્વામી બધા દાંત બહાર કાઢો ને, મારે નજીકથી જોવું છે. હવે એ સમયે આપણે હોય ને તો કે હવે કાલ જમવું ત્યાં બેસજે પાછો સામે. આટલી પ્રવૃત્તિ એની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ વિધાઉટ અ સેકન્ડ હેઝિટેશન તરત જ પોતાના મોઢામાં હાથ નાખીને ડેન્ચર્સ બહાર કાઢ્યા. તો પેલો બાળક તો આમ જોઈ રહ્યો તો કે સ્વામી આ કરો તો, કારણ કે હવે એમને જોવું હતું કે અંદર કે દાંત નથી ને, તો સ્વામી આ કર્યું. પછી કે સ્વામી હું આ દાંતને અડું. એટલે એમ કે આમ બાળકને તો કેવું થાય, બધા દાંત હાથમાં આવી ગયો તો આપણે અડીએ તો કેવું લાગે. સ્વામી કે દાંતને અડ્યો. પછી કે સ્વામી હવે પહેરો ને. તરત સેવક સંતે હાથમાંથી ડેન્ચર્સ લઈને ધોઈ આપ્યા અને પછી સ્વામીને આપે ને સ્વામી પહેર્યા. કે સ્વામી હવે આ કરો તો. સ્વામી આમ આ કર્યું અને જોયો, બહુ ખુશ થઈ ગયો એ બાળક અને દોડતો બહાર ગયો. થેન્ક યુ સ્વામી એમ કહીને દોડીને બહાર જતો રહ્યો. એમની પાછળ જ મુલાકાતમાં મુંબઈના એક બહુ જ મોટા સોલિસિટર હીરાલાલ સોઢા એ ઊભા હતા. નાની પાલખીવાળાના લેવલના વ્યક્તિ કહેવાય. હીરાલાલ સોઢા જોઈ રહ્યા અને મનોમન તો ચોક્કસ પ્રમુખ સ્વામી મહારાજને આમ ચરણ સ્પર્શ કરીને એમણે કહ્યું કે સ્વામી મને એમ કે તમે વડીલોને જ મળતા હશો, પણ તમે આટલા નાના બાળક સાથે પણ આટલો બધો સમય કાઢી શકો છો. આટલો બધો સમય એક નાના બાળકને પણ તમે આપ્યો, એ આજે મેં નજરે જોયું. આપ ખરેખર મહાન પુરુષ છો. તો પ્રમુખ સ્વામી મહારાજ આપણા બધા માટે સમય કાઢી શકતા. આજે કોઈ વ્યક્તિ એવી નથી, અત્યારે એવી નથી કે એમને કોઈક સમયે પ્રમુખ સ્વામી મહારાજને મળવું હતું, પોતાનો પ્રશ્ન પત્ર દ્વારા કે ફોન દ્વારા રજૂ કરવો હતો અને એને ક્યારેય જીવનમાં ચાન્સ ના મળ્યો. તમે જોજો સમાજમાં એક વ્યક્તિ એવી નહીં મળે. પ્રમુખ સ્વામી મહારાજ પરદેશ હોય કે દૂર હોય તો કદાચ 5-10 દિવસ, અઠવાડિયે 10 દિવસનો ગેપ પડી જાય, પણ જે વ્યક્તિને પોતાના પ્રશ્નનું સમાધાન પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી જ જોઈતું હતું, એને થોડું વહેલું મોડું થયું પણ ચોક્કસ મળ્યું છે. ઇફ હી કુડ અટેન્ડ millions of people, you have to attend only 5 under your roof.
અને તો પ્રમુખ સ્વામી મહારાજ તો આવા નાના બાળક નીલકંઠ એવા ઘણા બાળકો યુવાનો માટે ટાઈમ કાઢે. તમે તો તમારો જ સંતાન હોય, રવિવારે સવારે આમ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પોળું કરીને તમે બેઠા હોય અને બાજુમાં કોફીનો એક મગ હોય અને તમે પીતા પીતા વાંચતા હોય, પછી એક છોકરો કે ડેડી ડેડી મારું રિઝલ્ટ આવ્યું અને રિપોર્ટ કાર્ડ લઈને આવે તો છાપામાંથી મોઢું કાઢ્યા વગર આમ પૂછે, મમ્મીએ જોઈ લીધું? તો કે હા. સાઇન કરી દીધી? હા, બહુ સરસ, હો, વેરી ગુડ. એટલે રિપોર્ટ તો હાથમાં લે. બોલો, આપણને ઘણા પૂછવામાં કે તમારા સંતાનો જેના નાના હશે 5મા 7મા 10મા ધોરણમાં, એના મેથ અને સાયન્સના માર્ક્સ પણ તમને યાદ નહીં હોય. છે યાદ? પણ હમણાં પૂછ્યું હોય કે આ ઇંગ્લેન્ડમાં અત્યારે વર્લ્ડ કપ ચાલે છે તો એની ઘણી બધી વાતો યાદ હશે. તમે તમારી છાતી ઉપર હાથ મૂકીને પૂછો તમારી જાતને કે તમારા સંતાનના 5 મિત્રોના નામ તમને ખબર છે જેની સાથે સમય વિતાવે છે? તો તમને અઘરું પડશે. પણ હમણાં પૂછ્યું હોય કે આઈપીએલમાં કોઈ પણ ટીમના 5 મેમ્બરના નામ બોલો તો કે સ્વામી આખી ટીમ બોલું. બોલિવૂડ, હોલિવૂડ, કોલિવૂડ, ફોલિવૂડ જેટલા વુડ્સ પૃથ્વી ઉપર છે લાકડા, એમાંથી 5 નામ બોલો તો તેનાય 5 નામ બોલશે. સક્સેસ, અગેન આઈ રિપીટ, જે આપણી માનસિકતા છે ને એ ખોટી છે. ધ 21st સેન્ચુરી મેનની બિગેસ્ટ ડિઝીઝ, he wants to identify himself by his achievements at workplace, which is wrong. એ કરવાનું ના નથી, પ્રચંડ પુરુષાર્થ કરીને મેળવવાની ના નથી, પણ સાથે વર્ક લાઈફ બેલેન્સ જે મેન્ટેન થવું જોઈએ એ રિયલ સક્સેસફુલ પર્સન છે. તો તમારે તમારા મિત્રો એટલે કે તમારા સંતાનોના મિત્રો એનો પણ તમને પરિચય હોવો જોઈએ. ધેટ ઇઝ ફેમિલી લાઈફ. આ તો મેં એક દ્રષ્ટિકોણથી વાત કરી, આવા ઘણા બધા દ્રષ્ટિકોણ છે. તો એ ફેમિલી સાથે તમારે સમય વિતાવવો જોઈએ, એને સંસ્કારિત કરવા જોઈએ, તો તમે જીવનમાં સફળ થયા કહેવાઓ. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત બહુ સરસ કરતા એમના વિશાળ અનુભવ પરથી, એમના શાણપણા ઉપરથી, કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ તમારે સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. અને ગમે તેટલા તમે લોકની દ્રષ્ટિએ સફળ હશો પણ તમે દુઃખી થશો, અને દુઃખી હશો તો તમે સફળ નથી. તમે કદાચ 1.5-2 વર્ષ પહેલાં વોટ્સએપ ઉપર એક વિડીયો ક્લિપ વાયરલ થયેલી એ જોઈ હશે. મુંબઈના એક બહુ જ ધનાઢ્ય કોર્પોરેટ, એનું બ્રાન્ડ નેમ તો બહુ મોટું છે શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સમાં, જો બધાને ખ્યાલ આવવા માંડ્યો. એની નીચે ટેગલાઇન હતી ધ કમ્પ્લીટ જેન્ટલમેન. 20,000 કરોડનું બિઝનેસ એમ્પાયર એમના દીકરાને આપ્યું. એમની ઉંમર થઈ, દીકરો તૈયાર થઈ ગયો એટલે એમને આપ્યું. અને પછી જે કંઈ પ્રસંગો બન્યા હશે આપણને એને ખ્યાલ નથી, પણ દીકરાએ બાપને ઘરમાંથી કાઢી મૂક્યા અને ત્યાં મુંબઈમાં નેપેન્સી રોડ ઉપર એક 2 બેડરૂમ હોલ કિચનનો ફ્લેટ ભાડે આપી દીધો. એક જૂની કાર ને એક ડ્રાઈવર આપી દીધો, ઘરમાં શેફ આપી દીધો. એ ધનાઢ્ય વ્યક્તિએ પોતે રડતા રડતા પોતાની વિડીયો ક્લિપ વાયરલ કરેલી, તમે કદાચ એ જોઈ હશે. જો પ્રમુખ સ્વામી મહારાજની આ વાત સાચી કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો તમારે એક દિવસ સંપત્તિ અને સંતતિ બેય ખોવાનો વારો આવશે. એટલે શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું એ પણ એક સફળતાનું બહુ મોટું સોપાન છે. અહીંયા જ અમદાવાદમાં યુપીએસસીની એક્ઝામ આપતા એક યુવાને પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? બહુ જ ફંડામેન્ટલ ક્વેશ્ચન પૂછ્યો. અને પ્રમુખ સ્વામી મહારાજે ત્વરિત એનો ઉત્તર આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જીવન જીવવાના 5 હેતુ છે. પહેલી વાત એમણે કરી કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. બીજી વાત કરી કે શાસ્ત્ર પ્રમાણે પવિત્ર જીવન જીવવું, નૈતિક પ્રામાણિક પુરુષાર્થ કરવો. ત્રીજી વાત કરી કે અન્યને મદદરૂપ થવું. ચોથી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ હંમેશા રાખવા. અને 5મી વાત સ્વામીશ્રીએ કરી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ 5 વાત છે, જીવન જીવવાનો હેતુ છે.
આ પાંચમાંથી કોઈ એક વાતમાં તમારી ઘડી અને આ પાંચેય વાતમાં સારી રીતે તમારો સમય દિવસ દરમિયાન વીતતો હોય તો ટેક ઇટ વિથ કોન્ફિડન્સ એન્ડ સેટિસ્ફેક્શન કે યુ આર ઓન ધ ટ્રેક ઓફ એબ્સોલ્યુટ એન્ડ કમ્પ્લીટ સક્સેસ. તો શાસ્ત્રો પ્રમાણે આપણે પવિત્ર જીવન જીવવું એ પણ આપણી જવાબદારી છે. એ સફળતા માટે બહુ જ મોટી વાત છે. નહીં તો તમે તમારા પરિવારજનોને સંસ્કારિત કરી જ નહીં શકો. એકવાર આપણા એક મંદિરમાં સાંજે સંધ્યા આરતી પછી સંતો આરતી કરી નીચે ઉતરતા હતા. એક વ્યક્તિ એમના 12-13 વર્ષના દીકરાને લઈને આવ્યા અને અમારે એક સંતને વાત કરી કે સ્વામી જરા તમને વાત કરવી છે. એટલે કહ્યું શું? એટલે કે સ્વામી અમારો દીકરો છે ને સિગરેટ પીવે છે. દીકરાની ઉંમર તમને લાગી 12-13 વર્ષની. એટલે પેલા સંતે પૂછ્યું કે તમે નજરે જોયું કે કોઈની કહેલી વાત કહો છો? તો કે ના સ્વામી મેં નજરે જોયું, પૂછો એને. તો પેલો છોકરો બિચારો નીચે જોઈ રહેલો કા. એટલે અમારા સંતે કીધું કે આવો બેસીએ. પછી બેઠા. એટલે પછી પહેલાં એના બાપને પૂછ્યું કે તમે સિગરેટ પીવો છો? એ કે હા. તો બરાબર, તો આગળ વાત આવે છે. બીજો પ્રશ્ન પૂછ્યો કે તમે ઘરમાં સિગરેટ પીવો છો? તો ક્યાં, સવારે હું જરા છાપું મારતો ચા પીતો હોઉં ત્યારે સિગરેટ પીવું છું. ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે તમારે સવારે સિગરેટ પીવે ને તમે ખ્યાલ આવે કે આ તો સિગરેટ ખલાસ થઈ ગઈ છે, તમે ક્યારે આ છોકરાના પાનને ગલ્લે મોકલ્યો છે? ને બાપ કે હા. અમારે સંગ કેવો ધ ચેપ્ટર એન્ડ્સ, સ્ટોરી પૂરી થઈ ગઈ. તમને એને ઘરમાં સિગરેટ પીતા જોયા, તમે એના પાનના ગલ્લે મોકલ્યો, એના હાથમાં સિગરેટનું પેકેટ આપ્યું, હવે એને છેલ્લી એક વાત બાકી હતી એ જાતે કરી લીધી. એટલે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે પવિત્ર વર્તન પરિવારમાં આપણે રાખવું પડે, વ્યસન મુક્તિથી માંડીને વિષય મુક્તિ સુધીનું. તો આપણા પરિવારમાં સંસ્કાર આપણી પેઢીઓમાં ઉતરશે અને આપણે જીવનમાં સફળ થયા કહેવાશું. બિકોઝ even if you have won the whole world, but if you have lost yourself and your family, you will be tagged as a loser. તમે દુનિયા જીતી, કરોડો રૂપિયા કમાયા, પણ તમે તમારી જાતને અને તમારા પરિવારને તમે ખોઈ બેઠા તો તમે હારેલા જ ગણાશો, તમે અસફળ જ ગણાશો. જે હકીકત છે. એટલે સંસ્કારિત કરવા એ પણ ખૂબ જરૂરી છે. ત્રીજી વાત આ કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ હંમેશા દ્રઢ કરવા. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ, બીજી ઘણી બધી વાતો અત્યારે બાજુ પર મૂકીને, કારણ કે વિષય નથી, પણ એટલી એક વાત સમજવાની કે જીવનમાં સ્પષ્ટતા અને સ્થિરતા માટે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ ખૂબ જરૂરી છે. બીજી બધી હમણાં મોટી વાત મોક્ષની એ હમણાં આપણે રહેવા દઈએ, પણ જીવન જીવવાના હેતુઓ આજે આ પડે મારે શું કરવું જોઈએ, શું ઈચ્છનીય છે, મારી પાસેથી શું અપેક્ષિત છે મારા પરિવારને કે મારી સંસ્થાને કે મારા ગુરુ મારા ઈષ્ટદેવને, એ સ્પષ્ટતાઓ, અમુક સમજણ અને જીવનમાં સંતોષ માટે ભગવાનમાં શ્રદ્ધા અને ભક્તિ હોવી ખૂબ જરૂરી છે. અને જો એ અધ્યાત્મ આપણા જીવનમાં હોય, તમને કદાચ આશ્ચર્ય થશે, પણ એક વાત હકીકત તમે પહેલા કબૂલશો કે છેલ્લા 20 વર્ષમાં પૃથ્વી ઉપર જેટલા સંશોધનો થયા એટલા એના કરતાં પહેલા 200 વર્ષમાં પણ નથી થયા. હા કે ના? આ જેટલા સંશોધનો થયા ને પ્રિન્સિપલ 4 ફિલ્ડમાં થયા છે. એક સાયન્સ એન્ડ ટેકનોલોજી, બીજું છે હેલ્થ, ત્રીજું છે મેનેજમેન્ટ અને ચોથું છે સોશિયલ રિલેશનશિપ્સ. જેટલા કંઈ સંશોધનો છેલ્લા 20 વર્ષમાં થયા એમાં 90% સંશોધનો આ 4 ક્ષેત્રમાં થયા છે. અને ચારેય ક્ષેત્રોના કોઈ પણ સંશોધનો તમે વાંચો તો ઇટ ટેન્ડ્સ ટુવર્ડ્સ સ્પિરિચ્યુઆલિટી, અધ્યાત્મ તરફ આપણને અંગુલી નિર્દેશ કરે છે. એ આપણને અધ્યાત્મ શીખવાડે છે. તમને કદાચ આશ્ચર્ય થશે કે અત્યારે મેનેજમેન્ટમાં ટોપ મેનેજમેન્ટ ગુરુસ, તમે ઓગ મેન્ડીનો લો, કેન બ્લેન્ચાર્ડ લો, એન્થની રોબિન્સ લો,
જીમ કોલિન્સ, આ બધા ટોપ ક્લાસ ફોર્ચ્યુન 500 કંપનીઝના એક્ઝિક્યુટિવ્સને એક વાત શીખવાડે છે અને કહે છે કે ડોન્ટ જસ્ટ બી એન એક્ઝિક્યુટિવ, બી અ સેન્ટલી એક્ઝિક્યુટિવ. આ નવો શબ્દ કોઈન થયો મેનેજમેન્ટમાં, સાધુતાએ યુક્ત વહીવટ. આ નવો ટર્મ કોઈન થયેલો છે મેનેજમેન્ટમાં, સેન્ટલી એક્ઝિક્યુટિવ, સાધુતાએ યુક્ત વહીવટ વ્યવહાર. એટલે કે તમે ભલે સીઈઓ હોય કે એમડી હોય પણ તમારે સાધુ તો થવું જ પડશે. એટલે કે નમ્રતા, વિવેક, દરેકનો આદર, સંપની ભાવના રાખવી, આ બધા ઘણા સદગુણો એ તમારે રાખવા પડશે. તો જો આ શીખવાડે છે. બીજી વાત પણ મોટો એક ટર્મ મેનેજમેન્ટમાં કોઈન થઈ છે, ડિટેચ્ડ એટેચમેન્ટ. એટલે તમે જ્યારે કામ કરતા હો 11 થી 5 સાંજે, ત્યારે ફૂલ એટેચમેન્ટથી કામ કરો અને સાંજે 5-6 વાગે એટલા કામ પૂરું થાય એટલે સંપૂર્ણ ડિટેચ થઈ જવાનું, જાણે છે જ નહીં. એટલે યોગ અને સાંખ્યની વાત જે આપણે કરતા હતા એ હવે ટોપ ક્લાસ એક્ઝિક્યુટિવ્સને શીખવાડવામાં આવે છે. નહીં તો એને કહે છે કે ઇફ યુ ટેક યોર વર્ક બેક હોમ ઇન યોર બ્રેઇન્સ આફ્ટર 6 PM યુ વિલ અંડરગો સ્ટ્રેસ. તો તણાવ આવશે. સાંજે 6 વાગ્યા પછી તમારા મગજમાં તમારું કામ લઈને ઘરે નહીં જ જવાનું. આ શીખવાડવામાં આવે છે. એટલે ડિટેચ્ડ એટેચમેન્ટ શીખવાડવામાં આવે છે. એટલે સેન્ટલી એક્ઝિક્યુટિવ અને ડિટેચ્ડ એટેચમેન્ટની વાત કરીએ તો આપણા BAPS સંસ્થાના સિદ્ધાંતો છે, એ હકીકત છે. તો તમે કંઈક ભગવાન માટે સમય કાઢીને આવી શ્રદ્ધા અને જીવનમાં ભક્તિ કેળવી શકશો અને એનાથી જીવનમાં લાભ બહુ છે. હમણાં યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડૉક્ટર H.G. કોઈન, એ લોકોએ એક સરસ પ્રયોગ કર્યો. બહુ સાયન્ટિફિક પ્રયોગ છે આ, કે ભગવાન સાથેના સંબંધથી ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ શું લાભ થઈ શકે. કોઈક રીતે સંબંધ હોય. એમાં એ લોકોએ નામ સ્મરણ નક્કી કર્યું. આખા અમેરિકામાંથી 4000 વ્યક્તિઓને બોલાવ્યા, હજારના 4 ગ્રુપ કર્યા. પહેલું એજ ગ્રુપ હતું 4 to 12 બાળકો હતા. બીજું એજ ગ્રુપ હતું 12 to 22 ટીનેજર્સ અને યંગસ્ટર્સ. ત્રીજું એજ ગ્રુપ હતું 22 થી 60, જે લગભગ બધા આપણે અહીંયા બેઠા છીએ. અને ચોથું એજ ગ્રુપ હતું 60 થી 80, રિટાયર્ડ અને ઓલ્ડ એજ પીપલ, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. એ લોકો બધાને પહેલા સ્પેશિયલ સાયકોન્યુરો સોફ્ટવેરથી માઇન્ડ મેપિંગને એમઆરઆઈઝ થાય. પછી બધાને ભારતીય પદ્ધતિ પ્રમાણે બેસાડીને કીધું કે જે પણ ભગવાનમાં તમે માનતા હો એ ભગવાનનું તમે નામ સ્મરણ કરો. 12 મિનિટ સુધી આંખ બંધ કરીને બધાએ કર્યું. 2-5 વખત એક્સપેરિમેન્ટ રિપીટ કરાવ્યો અને પછી કહ્યું કે હવે તમે પાછા ઘરે જાઓ. 8 અઠવાડિયા સુધી રોજ તમારે આ પ્રયોગ કરવાનો છે. બધાએ શ્રદ્ધાથી કર્યો. 8 અઠવાડિયા પછી પાછા બોલાવ્યા, પાછા બેસાડ્યા. 2-3 વખત પ્રયોગ કરાવીને એ લોકોને ફરી વખત આ સાયકોન્યુરો સોફ્ટવેર વર્ઝન 2.0 થી એ લોકોના માઇન્ડ મેપિંગ એમઆરઆઈઝ થયા. અને કન્ક્લુઝન રિપોર્ટ જે તૈયાર થયો એમાં જે 4 થી 12 વર્ષના બાળકો હતા એ લોકોમાં 15 થી 25% વધારો એમના મેમરી પાવરમાં જણાણો. તો બાળ અવસ્થામાં હોય ત્યારે એની યાદદાસ્ત 15 થી 25% વધી જાય તો એ સફળતાનું મોટું સોપાન છે કે નહીં? પહેલાં તો એ રેન્જની અંદર હોય ને આમ રેન્જ કૂદીને એકવાર પાસ થવા માટે તમને આનંદ તો થાય ને. જે 12 થી 22 વર્ષના ટીનેજર્સ અને યંગસ્ટર્સ હતા એ લોકોને પણ 15 થી 25% વધારો જણાયો ઇન ધેર વિલ પાવર એન્ડ કોન્ફિડન્સ. આ પણ સફળતાના સોપાન માટે બહુ જ મોટા આવશ્યક સદગુણો છે. ત્રીજો જે ગ્રુપ હતું જે 22 થી 60 વર્ષના એ લોકોને 15 થી 25% વધારો જણાણો ઇન ધેર કેપેસિટી ટુ એબ્ઝોર્વ શોક્સ ઓફ લાઈફ, એટલે બફર કેપેસિટીમાં. એટલે જીવનમાં જે ઝાટકા આવે ને, દુઃખ આવે ને, એ સહન કરવાની શક્તિ. કારણ કે બૌદ્ધા જે આવવાનો હોય ને આમાં જ આવી જાય 22 થી 60ની રેન્જમાં જ. બધા હા પાડે છે એટલે વાત તો બરોબર છે. અને જે 60 થી 80 વર્ષના હતા વૃદ્ધ એ લોકોને પણ 15 થી 25% વધારો જણાયો ઇન ધ સ્ટ્રેન્થ ઓફ ધેર ઇમ્યુન સિસ્ટમ. એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં 15 થી 25% વધારો. 80 વર્ષે તમારે 25% વધારો રોગ પ્રતિકારક શક્તિમાં આવે તે જીવનમાં એક મોટી સફળતા છે. રોગ ઓછા થાય, ઇન્જેક્શન ઓછા ખાવાના, દવા ઓછી લેવાની અને હોસ્પિટલ ઓછું જવાનું, ઘરમાં 2 જણાને એંગેજ ઓછા રાખવાના.
તો આટલું નક્કી થયું કે ભગવાનના નામ સ્મરણથી તમારો મેમરી પાવર વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ વધે છે, તમારી બફર કેપેસિટી વધે છે, તમારી સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ વધે છે. તો ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? જે નિત્ય કરતા હોય એને અભિનંદન છે. જે કદાચ ક્યાંક ચૂક રહી જતી હોય કરજો. કદાચ ભગવાન શ્રદ્ધાને મોક્ષની વાત ધીમે ધીમે પાછળથી સમજાશે, પણ અત્યારે તાત્કાલિક આ 5 બેનિફિટ લેવા માટે તો કરવું જોઈએ. દિવસમાં 2 વખત આપણે મોબાઈલ પ્લાન જો ચેક કરતા હોય કે વધારે હવે જીબી ક્યાંથી મળે છે, અને જો ક્યાંક જાહેરાત વાંચી કે મહિને 450 રૂપિયા રોજનું 2 GB. હમણાં અમે ગાંધીનગરમાં અંદર આવતા હતા ને ત્યારે એવું એક બોર્ડ અમે જોયું, 450 રૂપીસ પર મંથ, 2 GB પર ડે ફ્રી. તો એવું કંઈક તમે જો એટલે તરત મોબાઈલ ચેક કરો કે આ કંઈક પેકેજ લેવા જેવું છે. તો આ પેકેજ જ છે, અત્યારે વાત થાય છે, આ મફતમાં જ મળે છે, આ લેવા જેવું જ છે પેકેજ. તો અધ્યાત્મથી આ લાભ છે. અને શ્રેષ્ઠ અધ્યાત્મ એટલે શું? તમને કોઈક પૂછે કે ભગવાનમાં શ્રદ્ધા એટલે શું, એનો એક લીટીમાં જવાબ આટલો જ છે કે ભગવાનને સર્વ કરતા હરતા જાણવા, એમ સમજીને એમના પ્રત્યે ભક્તિ રાખવી. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની એક લૌકિક દ્રષ્ટિએ મૂલ્યાંકન કરીએ ને તો ધ બિગેસ્ટ સ્ટ્રેન્થ ઓફ પ્રમુખ સ્વામી મહારાજ વોઝ ધેટ હી બિલીવ્ડ ફ્રોમ ધ કોર ઓફ હિઝ હાર્ટ ભગવાન સર્વ કરતા હરતા છે. એટલે ક્યારેય એ કોઈ પરિસ્થિતિમાં વિચલિત ન થયા. ભગવાનને સર્વ કરતા હરતા જાણીએ. વોટ એવર હેઝ હેપન્ડ ઇન માય લાઈફ સો ફાર, whatever is happening today and at this moment, and whatever will happen in future happens with the wish of God. પછી એક સ્ટેપ આગળ, happens for my good. પછી એક સ્ટેપ આગળ, if I remain positive it will happen for my good. આ ભગવાનમાં શ્રદ્ધા છે. સેટબેક્સ ને ફેલિયર્સ આવશે, એ જીવનનો એક ક્રમ છે. દુનિયામાં કોઈ સફળ વ્યક્તિની લીટી આમ સીધી ઉપર નથી ચડી ગઈ. બધાએ ફેલિયર્સ અને સેટબેક્સ ને ફોલ્સ જોયા જ છે, અને એમાંથી ઘણું બધું શીખીને, અનુભવ લઈને એ ધીમે ધીમે આગળ વધ્યા છે. એક્ઝિક્યુટિવ્સને એમ કહેવામાં આવે છે કે યુ આર અલાઉડ ટુ મેક અ મિસ્ટેક એવરી ડે, બટ યુ આર નોટ અલાઉડ ટુ રિપીટ ઇટ. તમે રોજ ભૂલ કરો વાંધો નહીં, શીખશો એમાંથી, પણ નવી ભૂલ હોવી જોઈએ, જૂની નહીં. You are allowed to do a mistake every day, but it should be a new one. કારણ કે એમાંથી જ આપણે શીખીએ. કોઈ કંઈ સિદ્ધ થઈને તો આવ્યું નથી, ધીમે ધીમે બધા ઘડાય, એટલે ભૂલ તો થાય. અમારા એક મિત્ર છે, એ બહુ હાઈલી પેઇડ એક્ઝિક્યુટિવ છે. એમની અત્યારે એન્યુઅલ પે 20 કરોડ રૂપીસ પર એનમ છે. MNCમાં સાઉથ ઇસ્ટ એશિયાના હેડ છે. પૂનામાં એક કાર્યક્રમમાં અમે સાથે હતા, પછી એક સારો પરિચય અને મિત્રતા થઈ. એકવાર સાહજિક મેં એમને પ્રશ્ન પૂછ્યો, તમારા લેવલની જોબ હોય એને ઇન્ટરવ્યૂ ખુલે કે ના ખુલે? 20 કરોડની પગાર વર્ષે એટલે મહિને 1.5 કરોડ ઉપર થયું, 1 કરોડ 60-70 લાખ થયું, એટલે રોજનો 5.5 લાખ રૂપિયાનો પગાર પર ડે. હવે ખબર પડી આમ સિંક થયું. હવે આમ ઉતરે કે રોજનો 5.5 લાખ રૂપિયાનો પગાર, રોજ સાંજે 5 વાગે એટલે 5 લાખ. એવા પગારવાળાની આમ જોબ ખુલે, આમ ઇન્ટરવ્યૂ હોય? તો કે ખુલે ને. તો મેં કહ્યું તો હવે નાવ ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. તો તમારો ઇન્ટરવ્યૂ લે કોણ અને તમને પૂછે શું? કારણ કે ઓલરેડી હવે એમને અનુભવ હોય, 20, 25, 50 હજાર કરોડનું વહીવટ ચલાવતા હોય, દુનિયાના 30-40 દેશોમાં એમનો વહીવટ ચાલતો હોય, 15-25 હજાર એમ્પ્લોઈઝના હાથ નીચે કામ કરતા હોય, બધા વર્લ્ડ CEO લેવલના હોય. તો એને પૂછવાનું શું? એને કંઈ HR પૂછવાનું હોય, એને મેનેજમેન્ટ પૂછવાનું હોય, નેટવર્ક સિસ્ટમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂછવાનું હોય, એને એવું પૂછવાનું હોય કે કંપની માટે તમે 2 પ્લાન શું નવા રજૂ કરશો પ્રોફિટ લાવવા માટે? એવા તેની પાસે 10 હોય આઈડિયા. વોટ આર યુ આસ્ક્ડ? મને કે પહેલા પ્રશ્નનો ઉત્તર એ છે, તો જે અમારા એક્ઝિક્યુટિવ ચેરમેન હોય, કંપનીના માલિક હોય, ફેમિલી ઓન બિઝનેસ હોય તો એ હોય, નહીં તો એક્ઝિક્યુટિવ ચેરમેન હોય અમારો ઇન્ટરવ્યૂ લે, કારણ કે એને હક છે, ને પદ છે, એની પ્રતિષ્ઠા છે. ઓકે, અન્ડરસ્ટુડ. આ બીજો પ્રશ્ન પૂછે શું તમને? તમે ફ્રેશર તરીકે તમને તો પૂછે, ધારો કે ટેકનિકલ કંઈક પ્રશ્ન પૂછે, પછી HRનો જુદો ઇન્ટરવ્યૂ, 3-4 લેયર્સ થાય ઇન્ટરવ્યૂમાં, તમને શું પૂછે? અમને એક જ પ્રશ્ન પૂછે,
એનો જવાબ 1 કલાક ચાલે. તો હવે આપણને વધારે ઇન્ટરેસ્ટિંગ થયું કે આ એક જ પ્રશ્ન પૂછે. કીધું શું પૂછે? તો કે એવું પૂછે, ડિસ્ક્રાઇબ અ સિવિયર સેટબેક ઓર અ ફેલિયર ઓર અ ફોલ ઓફ યોર લાઈફ because of a wrong decision, and how did you manage yourself at that time, and how did you come out of it? Start the story. એક જ પ્રશ્ન પૂછવાનો, આ બીજો પ્રશ્ન જ નહીં, અને પછી કલાક સુધી સ્ટોરી ચલાવવાની. એટલે સક્સેસ માટે, જીવનમાં સફળતા માટે આ પણ એક જીવનમાં કે જ્યારે આપણે કંઈક સેટબેક આવે, કંઈક ફેલિયર આવે, કંઈક ફોલ આવે, ત્યારે હાઉ આર વી એબલ ટુ મેનેજ આવર સેલ્સ, એ પણ સફળતાનું બહુ જ મોટું સોપાન છે. સેટબેક્સ તો આવે. પ્રમુખ સ્વામી મહારાજને પણ એમના જીવનમાં સેટબેક્સ, પોતે ભગવાનનું સાક્ષાત સ્વરૂપ હતા, પણ ચરિત્ર દ્વારા એમને કહ્યું, શીખવાડ્યું કે હાઉ ટુ હેન્ડલ ઇટ. પ્રમુખ સ્વામી મહારાજ, એમના ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ, એમનો પણ સંકલ્પ હતો કે લંડનમાં મોટું ભવ્ય શિખરબદ્ધ મંદિર થાય. એની માટે હેરોમાં જમીન લીધી, પણ સરાઉન્ડિંગમાંથી, નેબરહુડમાંથી લોકોએ કેસ કર્યો કે આ લોકો અમારી પ્રાઇવેસી ને પીસ ને બધું હણી લે છે. વળી કેસ ચાલ્યો, અને પશ્ચિમના જગતમાં તો લીગલ પ્રોસેસના ભાગરૂપે એક સિગ્નેચર કેમ્પેન ચાલી, બધું પણ ચાલ્યું, અને બધું ભેગું થયું, અને છેલ્લે નિર્ણય એવો થયો કે ભાઈ BAPS સંસ્થા જમીન ઉપર મંદિર નહીં બાંધી શકે. પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરામાં હતા, અને એમની ઉપર ટ્રસ્ટીશ્રીઓનો ફોન આવ્યો કે સ્વામી, હવે આપણે ત્યાં મંદિર નહીં બાંધી શકીએ, એક ફૂલ ને ફાઇનલ જજમેન્ટ આવી ગયું. અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી એ પ્રમુખ સ્વામી મહારાજની પાસે જ હતા જ્યારે સમાચાર આવ્યા. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર એક લકીર ફરી નહીં. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. સી હાઉ હી સ્ટેબિલાઇઝડ હિમસેલ્ફ. જો એક લૌકિક દ્રષ્ટિએ એમના જીવનનું મૂલ્યાંકન કરીને આપણે એમની પાસેથી શીખવું છે. આ જેવી ભગવાનની ઈચ્છા છે ને, એ બહુ મોટું સ્ટેબિલાઇઝર છે સેટબેક્સ અને ફેલિયર્સ વખતે. અને એ વખતે આપણે સ્ટેબિલાઇઝ થઈ જઈએ ને, તો કંઈક વિચારો સારા આવે, એમાંથી બહાર નીકળવાના પ્રયત્નો જલ્દી થઈ શકે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જેવી ભગવાનની ઈચ્છા. પછી બીજું બોલ્યા કે આપણે તો આપણો પુરુષાર્થ બરોબર કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. આ બહુ જ મોટી સમજણ છે. ધીસ અ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેપિંગ બ્લોક ટુ સક્સેસ. આપણે આપણો પુરુષાર્થ, જેટલા રિસોર્સિસ આપણી પાસે હતા એ મૂકી દીધા. હવે જેવી ભગવાનની ઈચ્છા એ આપણે પરિણામ સ્વીકારી લેવાનું. અને ત્રીજું વાક્ય બોલ્યા કે આપણે લંડનમાં મંદિર કરવાનો નિર્ણય કર્યો છે, બધાએ સાથે બેસીને નિર્ણય કર્યો છે, તો કરવું તો છે જ, બીજી જમીન શોધવા માંડો. ધ ફર્મનેસ. ધીસ ઇઝ હાઉ યુ હેન્ડલ સેટબેક ઇન લાઈફ. અને પ્રમુખ સ્વામી મહારાજે મંદિર કર્યું, 1995માં ઉદ્ઘાટિત થયું, અને રીડર્સ ડાયજેસ્ટે લખ્યું, ઇટ ઇઝ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. દુનિયાની 8મી અજાયબી સમાન. એટલે સેટબેક્સ તો આવે, ફેલિયર્સ આર પાર્ટ ઓફ લાઈફ. એમાં ગભરે નહીં જવાનું, મૂંઝાઈ નહીં જવાનું, પાછા નહીં પડી જવાનું. To slip is not a crime, but if you deny to stand up and walk again, it is a crime. લપસવું એ ગુનો નથી, પણ જો તમે ફરી વખત બેઠા થઈને ચાલવાનો નિર્ધાર ન કરો તો એ મોટો ગુનો છે. એટલે સફળતા માટે જીવનમાં આ પણ યાદ રાખવાનું કે પર્સનલ લાઈફમાં પણ આવે, ફેમિલી લાઈફમાં પણ આવે, સોશિયલ લાઈફમાં પણ આવે, પ્રોફેશનલ લાઈફમાં પણ આવે, આવી શકે છે. તે વખતે સ્થિરતા માટે આ વિચારો ખૂબ જરૂરી છે, તો સફળતા તરફ આપણે આગળ વધી શકીએ. અને જે પ્રમુખ સ્વામી મહારાજે આપણને શીખવાડ્યું તદ્દન સાચી વાત છે કે આપણી જવાબદારી છે આપણે આપણા રિસોર્સિસ બધા મૂકીને પુરુષાર્થ કરી લેવાનો. પછી પરિણામ, if there are 100 factors affecting the success of your work, there are another 100 affecting negatively the failure which are not in your control. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનને કહ્યું, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચના. શું કહ્યું અર્જુનને? ભગવાને કહ્યું કે તારી જવાબદારી શું છે, તારી ફરજ શું છે કે તારે તારું કર્મ વ્યવસ્થિત કરવું. ફળ ભગવાને શું કહ્યું? હું નક્કી કરીશ. આ એક વાત સમજાઈ જાય તો બહુ જ સ્થિરતા રહે અને ધીમે ધીમે પ્રગતિ થતી જ રહે. આ બહુ જ મોટી કળા છે, જેને આપણે પહેલાં કહ્યું કે અત્યારે પણ એક્ઝિક્યુટિવ્સને શીખવાડે છે, ડિટેચ્ડ અટેચમેન્ટ.
પણ આ એના કરતાં એક સ્ટેપ આગળ છે કે ત્યાંથી ડિટેચ થઈને પાછું એક જગ્યાએ અટેચ થવાનું. તો એ આ વાત છે. તો એ અધ્યાત્મથી, આવી સમજણથી આ વાત ચોક્કસ આપણા જીવનમાં દ્રઢ થાય છે. એની માટે મુખ્ય છેલ્લી વાત કરવાની, પ્રમુખ સ્વામી મહારાજ એક સુંદર વાત કરતા. એ ઘર સભાનું કહેતા. પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ 2021ની સાલમાં અમદાવાદમાં ખૂબ ભવ્યતાથી ઉજવાશે. આપણને દરેકને એનો નાનો મોટો સેવાનો લાભ પ્રાપ્ત થશે. એ શતાબ્દી મહોત્સવ નિમિત્તે એમના જીવનનો એક બહુ જ મોટો સંદેશ અને આપણા સૌ માટે હિતકારી, એ પોતે હંમેશા કહેતા કે નિત્ય ઘર સભા કરવી. પોતે એવું કહેતા, એમના શબ્દો છે કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે, પરિવારના પ્રશ્નો તો સમાધાન થશે, જે જીવનમાં એક બહુ જ મોટી સફળતા છે. BAPS સંસ્થા દ્વારા ઘર સભા નામના પુસ્તકમાં ઘણા બધા પરિવારોના પ્રસંગો લખાયેલા છે કે જેમાં કંઈક સાસુ વહુના પ્રશ્નો હોય, પિતા અને બાપ વચ્ચે ઓફિસમાં કંઈક પ્રશ્નો અણગમો ચાલતો હોય, મતભેદ ચાલતા હોય, કંઈક એક્સટેન્ડેડ ફેમિલીમાં નાના મોટા પ્રશ્નો હોય, એ બધા ઘર સભામાં સાથે બેસવાથી સમાધાન થયું છે. એ ઘર સભા એટલે 20-25 મિનિટ માટે બધા પરિવારજનોએ સાથે બેસવું. તમે ઘણા બધા કદાચ અહીંયા આવ્યા છો, પહેલી વાર આવ્યા હશો, અથવા તો BAPS સંસ્થા સાથે ઘણો વિશેષ પરિચય નહીં હોય. તમે આજની આ સભા અને આજના આ પ્રવચનમાંથી એક ઘર સભાની વાત લઈને જજો. I tell you, it will become the root cause of all success in your life, from achievements to mental peace. બધું જ. અઠવાડિયામાં 2 વખત પણ તમે પ્રયોગ કરજો. પ્રમુખ સ્વામી જેવા મહાન અનુભવી સંત, સાક્ષાત્કારવાળા સંત, સમાજની નાડીનો આટલો અનુભવ, એ આપણને એમનું આ હૃદય અમૃત આપે છે. અઠવાડિયામાં 2 વખત 20-25 મિનિટ માટે ભેગા થજો. પહેલી 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરવું, જે પણ ભગવાનમાં કદાચ તમે માનતા હો. પછી 10 મિનિટ માટે આપણા કોઈ સત્શાસ્ત્રનું વાંચન કરવું, રામાયણ હોય, મહાભારત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય. એમ ન માનતા કે આ બધા જૂના જમાનાના ગ્રંથો છે અને અત્યારે 21મી સદીમાં ટેકનોલોજીના જમાનામાં બધા ઇરેલેવન્ટ છે, એવું નથી. હું તમને ચેલેન્જ અને ગેરંટી સાથે કહું કે તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે પિકઅપ કરો, એ પ્રસંગ રામાયણ, મહાભારત કે ભગવાન સ્વામીના ચરિત્રમાં કે પ્રમુખ સ્વામીના જીવન ચરિત્રમાં ક્યાંક તો બન્યો જ હશે. આવા મહાપુરુષોનું જીવન એટલું હાઇટ ઉપર પણ હોય અને એટલું ડેપ્થમાં પણ હોય. તમે પ્રયોગ કરજો. તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ પિકઅપ કરો, એ આ સત્શાસ્ત્રોમાં ક્યાંક તો બનેલો જ હશે. તમે તરત રિલેટ કરી શકો. તમારે કોઈ સોશિયલ કાઉન્સેલિંગ જરૂર જ નહીં પડે કે આવા પ્રસંગે ભગવાન રામ આવી રીતે વર્ત્યા, ભગવાન સ્વામિનારાયણ આવી રીતે વર્ત્યા, પ્રમુખ સ્વામી મહારાજ આવી રીતે વર્ત્યા. વિચાર્યું, બસ મારે એને સિમ્પલી ફોલો કરવાનું. યુ વિલ બી આઉટ ઓફ ધ ઇશ્યુ. એટલીસ્ટ તમે બરોબર વાંચી રાખ્યો તો ઘરમાં કંઈક પ્રશ્ન ઊભો થાય, તમને એટલી તો ખબર પડે તમારો રોલ શું છે. ઇફ યુ નો ધ રોલ ઇન ધ પ્રોબ્લેમ, ઇટ ઇઝ હાફ સોલ્વડ. ઘરમાં કંઈક પરિવારમાં પ્રશ્ન ઊભો થયો તો તમને એટલી તો ખબર પડે કે આ પ્રશ્નમાં હું રામ છું, દશરથ છું, સીતા છું, કઈ છું કે મંથરા છું, એટલી તો ખબર પડે. એટલે ઘર સભા. પછી 5 મિનિટ કોણ શું વાત સમજ્યા, કંઈક વાર્તાલાપ. પછી કદાચ 5-1 મિનિટ ડેઝ હેપનિંગ શેર કરવા હોય. પછી આરતી કરીને છૂટા પડો. પ્રમુખ સ્વામી મહારાજ આને ઘર સભા કહેતા. આમાંથી અધ્યાત્મ પણ આવશે, એટલે પેલા 5 સદગુણો જે આપણે વર્ણવ્યા નામ સ્મરણથી એ પણ બધા આવે. પરિવારમાં સંપની ભાવના પણ આવશે. અને પરિવારમાં અધ્યાત્મ અને સંપ હોય તો તમને તમારા કાર્યક્ષેત્રમાં ટ્રેમેન્ડસ એનર્જી મળશે. આ પણ વાત સાબિત થયેલી છે. તો આ સફળતાના બધા સોપાનો છે. જસ્ટ ટુ લિસ્ટ આઉટ એટ ધ એન્ડ. પહેલી વાત, ઇન્ટેન્સ હાર્ડવર્ક વિથ ઓલ એથિક્સ એન્ડ પ્લાનિંગ. બીજું, વર્ક લાઈફ બેલેન્સ. કામ પણ કરવું અને પરિવાર, વ્યક્તિગત જીવનમાં પણ આપણે 8+8+8ની સિસ્ટમ જે તમને બતાવી તે. ત્રીજી વાત, જીવનમાં અધ્યાત્મ, સ્પિરિચ્યુઆલિટી. અને ચોથી વાત આપણે કરી, હાઉ ટુ હેન્ડલ ફેલિયર, સેટબેક્સ ઇન લાઈફ. આ 4 વસ્તુ ઉપર આપણે ધ્યાન રાખીને આવા વિચારો અને વર્તન પ્રમાણે રહીએ તો જીવનમાં ચોક્કસ નાની મોટી સફળતા પ્રાપ્ત થશે. જીવનમાં નાના મોટા સોપાનો આપણે સર કરી શકીશું. તો આજે આપણે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ
ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવા બધા વિચારો અને વર્તન આપણા સૌના જીવનમાં વિશેષ દ્રઢ થાય એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપણને પ્રદાન કરે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.